નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગોવિંદભાઈ રાજસિંહભાઈ વરુ, ગામ બાવડાવદર, તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદર. મારા મોબાઈલ નંબર 9408885050. આજે આપણે કુતિયાણા તાલુકાના કુતિયાણા ગામ એ બાયપાસ ઉપર વાડી છે કુતિયાણા, ત્યાં કરશનભાઈ વડોદરા કરીને છે, એમની વાડી આપણે હશે. આજે એમના ખેતરમાં જીરું છે, જે પાક જોઈ શકો છો તમે. એ ખેતરમાં કામ કરે છે બટુકભાઈ કરીને, એ ભાગ્યું રાખ્યું છે. આપણે બટુકભાઈને જ મળીએ. તમે બોલશો કે ભાઈને બોલો? બટુકભાઈ, તમે આમાં આ જીરું વાવ્યું, એમાં તમે શું ટ્રીટમેન્ટ કરી છે? આમાં ઓલું ખાતર આપણે કયું ગ્રીન ઇન્ડિયા, એનો 15 થેલી છાંટી પેલા, અને માથે પાણ વાર્યું. બરાબર. અને પછી પાછી 2 થેલી પાછી છાંટી છે પંપેથી. બરાબર. દ્રાવણ બનાવીને પણ છંટકાવ કરેલો છે? હા, દ્રાવણ કર્યું છે એનું. દ્રાવણ બનાવીને 2 વાર અઠવાડિયાના અંતરે છાંટ્યું છે. અચ્છા, એ બીજી કોઈ જે એગ્રોની ઝેરી દવા આવે છે, જે જેનેરિક દવા કહે, ઝેરી દવા કહે છે, એ દવાનો કોઈ છંટકાવ કર્યો છે? એક જ ફેર હલકી ફુલકી મારી છે, બીજું કંઈ નથી આમાં કર્યું. બરાબર. હુકારાના હિસાબે. અને 2 છંટકાવ ગ્રીન ઇન્ડિયાના કર્યા છે? 2 છંટકાવ ગ્રીન ઇન્ડિયાના માર્યા. અચ્છા. આ જીરું કેટલા દિવસનું થયું છે? આ 2 મહિનાની આસપાસ થયું છે. 2 મહિનામાં આજ કેટલી તારીખ છે? આજે તો 20 તારીખ છે. 24 તારીખે આને 2 મહિના થાય. ગોવિંદભાઈ, ખૂબ સરસ. જીરું તમારી દ્રષ્ટિએ કેવું છે? અમને તો સારું જ લાગે છે. તમને કેવું લાગે છે? સારું લાગે છે. કાંઈ વાંધો નથી જીરામાં આગળ. અચ્છા. પછી તમે આ જે જીરું વાવ્યું એમાં ગ્રીન ઇન્ડિયા ખાતર નાખ્યું, અને આની પહેલાં ખેતી કરતા ત્યારે તમે બીજું ખાતર વાપરતા, બીજી દવા વાપરતા, એ ખાતરમાં ને આ ખાતરમાં તમને ફરક દેખાય છે? હા, આ ખાતરમાં ઘણો બધો ફરક દેખાય છે. આ બધું આપણે સામે જ છે. બરાબર. નકર આવું બધું કઈ હતું નહીં. ગ્રીનરી દેખાય છે, એમ લીલું દેખાય છે, સારું દેખાય, ખેતર દેખાય એમ. દેખાય. પછી એ જે રાસાયણિક ખાતરો છે એના ખર્ચમાં અને આ ઓર્ગેનિક ગ્રીન ઇન્ડિયાના ખાતરના ખર્ચમાં તમને કઈ તફાવત દેખાય છે? ખર્ચમાં તો આમાં એવું છે કે ખર્ચમાં તો આપણે 300 રૂપિયાની થેલી આવે છે. 300 રૂપિયા. પછી તો એ શેઠને બધું કરવાનું હોય. અમે તો આમાં ભાગ્યાવાળા છે. બરાબર. ખૂબ સરસ માહિતી આપવા બદલ આભાર બટુકભાઈ. અને બીજા ખેડૂત પ્રત્યે તમે કેવી લાગણી દર્શાવશો? બહુ સારી, કે આ જો આ વસ્તુ કરે તો એના માટે પણ ફાયદો છે, ને અમારા મજૂર અમે જે છે એના માટે ફાયદો જ છે. ગોવિંદભાઈ, ખૂબ સરસ માહિતી આપવા બદલ આભાર. દરેક ખેડૂત મિત્રોને જય દ્વારકાધીશ.